હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ક્રિસ્પી ભીંડાનું શાક. તો એના માટે આપણે લઈશું 250 ગ્રામ ભીંડા, એક ડુંગળી, એક ટમેટું. જો તમે લસણ એડ કરવા માંગતા હોય તો તેને પણ એડ કરી શકો છો. તો સૌપ્રથમ આપણે બધા જ ભીંડા અને ડુંગળી, ટમેટા કટ કરી લેશું. ત્યારબાદ એક નાની કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકશું. અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ એડ કરીશું, ત્યારબાદ જીરું એડ કરીશું અને ત્યારબાદ એમાં હિંગ એડ કરીશું. સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. થોડા સમય માટે લો ફ્લેમ પર રહેવા દઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય તે પછી આપણે તેમાં ટામેટાં એડ કરવાના છે. તો હવે ટામેટાં એડ કરશું. ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું. મસાલામાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને જનરલી આપણે ભીંડાના શાકમાં લાલ મરચું પાછળથી એડ કરતા હોઈએ છીએ. લાલ મરચું અત્યારે એડ કરવાનું નથી. મસાલા એડ થયા પછી આપણે ટમેટાને 2-3 મિનિટ સુધી ચડવા દઈશું. ટમેટાં પ્રોપર ચડી જાય એ પછી આપણે ભીંડાને એડ કરવાના છે. હવે આપણે ભીંડા એડ કરીશું અને પ્રોપર શાકને મિક્સ કરી લઈશું. બધા જ મસાલા મિક્સ થઈ જાય એ પછી આપણે હવે જ્યાં સુધી ભીંડાની ચીકાશ દૂર ના થાય ત્યાં સુધી આપણે શાકને ચડવા દઈશું. થોડા સમયે આપણે ચેક કરતા રહીશું ભીંડા ચડી ગયા છે કે નહીં. હવે આપણા ભીંડા બરાબર ચડી ગયા છે. તો હવે આપણે તેમાં મરચું પાવડર એડ કરશું. તમારા સ્વાદ અનુસાર મરચું પાવડર એડ કરી શકો છો. અમે અત્યારે કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કર્યો છે, જેનાથી ભીંડાના શાકનો કલર એકદમ લાલ આવે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો હવે આપણે ભીંડાનું શાક રેડી છે. ગાર્નિશિંગ માટે આપણે હવે તેમાં થોડા ધાણા એડ કરીશું. ચલો મિત્રો, ભીંડાનું શાક તૈયાર છે.